श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ॐ श्रीहरिं परमानन्दम् उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दागरमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ये परमातस्तुभ्यं नमो नमः। ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरिः। जे स्वरूप समझा बिना पाम्यो दुख अनंत समझाव्યું જે પદ નમું શ્રી સદગુરુ ભગવંત અજ્ઞાનમ પ્રભવમ સર્વમ જ્ઞાનેન પ્રવિલીયતે। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रे कपाणये ज्ञान मुद्राय कृष्णाय गीतामृतम दुहे नमः। हरि ओम तत्सत हरि ओम तत्सत हरि ओम तत्सत। शोकनी निवृत्तिना उपायो विषादमांथी आनंदनी यात्रामां प्रवेश करवाना साधनो। હું કોણ છું એ યાત્રાના લક્ષણો સ્વરૂપ સાથે એકત્ર કરવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે, ભોગ માટે નહીં એવો ભાવને સ્થિત કરવાના શ્લોકો। જે નિશ્ચિત છે એનો શોક ક્યારે પણ ન કરવો અને કોઈ પણ ચીજનો શોક ન કરવો ભગવદ ગીતાનું મને સાર છે। તો શોક કે ચિંતા નહીં કરવાથી શું થશે કરવાનું? પ્રસન્નતાથી પરિસ્થિતિનો ભગવાનની મરજી પ્રમાણે સ્વીકાર કરવા શરૂઆતનું સ્ટેજ છે। તે અભ્યાસ થતો જશે, લેબલ નહીં લાગતા જાય ત્યારે પછી આપોઆપ દ્રષ્ટા ભાવ, નિર્લેપ ભાવ ને અસંગ ભાવ એની સાથે આવતો જશે। પ્રવેશ કરીએ યાત્રાની અંદર। અંતિમ 3-4 શ્લોક બચ્યા છે બીજા અધ્યાયની અંતર્ગત। મારું નિશ્ચિત કલ્યાણ શેમાં છે? ભગવદ ગીતાના પહેલા 20 શ્લોકો આ છે, જેમાં આપણે મને 17 શ્લોક થયા છે, 3-4 શ્લોક બાકી। પ્રવેશ કરીએ પુનઃ એકવાર। એવો ભાવ અને એવી પ્રાર્થના કે હું સાક્ષી છું, હું અસંગ છું, પરમાત્માનો અંશ છું। શરીર સાધન છે, સંસાર માર્ગ છે પરમાત્મા સાથે મુલાકાત કરવાનો। એટલે તો જીસસ ક્રાઇસ્ટનું વાક્ય હતું, સંસાર એક પુલ છે જે પસાર થવા માટે હોય, ઘર બાંધવા માટે નહીં। આપણે સંસારમાં હમતા ને મમતાના ઘર બાંધી દીધા અને બીજા છેડે બહુ જન્મોથી પહોંચ્યા જ નહીં। ભગવાન કહે છે કે આવા યાત્રામાં અનિકેત બન, અમતા ને મમતાના બાંધેલા ઘરને તું ભગવત અર્પણ કરી દે, ઈશ્વરની કૃપાના સાધન બનાવી દે અને મને રસ્તો પાર કરી જા। યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ અને મમ। તો 27મા શ્લોકનો આપણે થોડો અન્વય જોયો છે। થોડા ટોપ ક્લાસ શ્લોકો હતા પણ બહુ વ્યાખ્યા ન કરવા એવા હતા, જે આપણે જોયા 23 થી લઈને 22મો શ્લોક હતો વાસાંસી જીર્ણાની યથા વિહાય। વસ્ત્ર શબ્દ યાદ રાખો સાહેબ। ભગવાને કીધું શરીર વસ્ત્ર છે અને જીવાત્મા અંદર રહેલો જે દેહી છે
એ વસ્ત્રો બદલતો રહેશે, ત્યાં સુધી બદલતો રહેશે જ્યાં સુધીની વાસના સંતુષ્ટ નહીં થાય ત્યાં સુધી. કરતા ભાવે ને ફળની અપેક્ષાથી કર્મ કરવાના બંધ ન કરે ત્યાં સુધી પછી પ્રારબ્ધ બનતું નથી, પુનર્જન્મની યાત્રા રહેતી નથી. ત્યાં સુધીની આ યાત્રા છે. તો થોડી થોડી શરૂ કરી શકાય એવી છે આ માર્ગની અંદર. તો મને કઈક શરીરને કઈ થાય તો કહેવાનું કે વસ્ત્રમાં કઈક મને ખરાબી થઈ છે, વસ્ત્ર જૂનું થયું છે. જીવાત્મા જૂનું મને થતો નથી જૂનું. જીવાત્મા તો જીવભૂત સનાતન છે. 15મા અધ્યાયમાં સનાતન કીધો, જીવભૂત. સવાલ પૂછાય છે કે જીવાત્મામાં આત્મા છે કે હા આત્મા છે તો જ ગતિ કરે, કેટલિસ્ટ છે એને લીધે મને અંદર આત્મા ટ્રાવેલ નથી કરતો, જીવાત્માની સાથે હોવાથી કેટલિસ્ટ રૂપે સાથે થાય સાહેબ. જીવભાવ છૂટેલા આત્મા બચી જાય. આ કેટલિસ્ટ ની યાત્રા છે. જેમ સૂર્ય ઉગે છે તો ફૂલ ખીલી જાય છે, વાદળોમાં વરસાદ કઈ નથી કરતો, બસ એવી રીતનો આ ભાવ છે. જૂનો સવાલ છે જીવાત્મા ને આત્મામાં શું ફરક છે. એટલે આત્મા બી ટ્રાવેલ કરે, આત્મા તો બધે જ છે, આ સાધન છે. આત્માની સાથે ગતિશીલ કરે, આત્મા ગતિશીલ ન કરે, એક જ જગ્યાએ ને બધું જ હોય. ફરી સમજવા સૌ જૂનો છે. મને બી ઘણી વાર થતું બહુ વર્ષો પહેલા કે જીવાત્મા ને આત્મા શું અલગ છે ને જીવાત્મા શું કામ આત્મા શું કામ ટ્રાવેલ કરે છે, એ શું કામ બીજા શરીરો લે. આત્મા કેટલિસ્ટ તરીકે સાથે છે, જેમ અત્યારે આપણી સાથે કેટલિસ્ટ તરીકે સાથે છે. નક્કર શરીરસ્થોપી કૌંતેય ન કરોતિ ન લિપ્યતે. કેટલિસ્ટ કઈ કરતો બી નથી, કરાવતો પણ નથી. શરીર કાছে થાય તો લેપાતો નથી. મોડે કરો શબ્દ સાહેબ, આવડે તો સારું. વોટ્સઅપે કહી દીધું છે, વોટ્સઅપમાં સમજે તો અભિનંદન, ન સમજે ને વંદન. ભાઈ વાત તો સાચી, અમે બધા વંદનમાં છીએ, તમે બધા અભિનંદનમાં. અરે મોજ લો મોજ સાહેબ. કઈ ગયું નથી, કઈ જતું નથી. પેલા ગીતા સારી ગાવતો હતો, બધાને જે કેલેન્ડર ને ફોટા લગાડેલા કે તું શું લઈને આવ્યો છે, શું લઈને જવાનો છે. હાક માર ને મદદ તૈયાર છે, પાંડુરંગ શાસ્ત્રી નો વાક્ય છે. શું લઈને આવ્યા, શું ના ભગવત ભાવ લઈને આવ્યા છે ને એ લઈને જવું છે. અને ખોટી ખોટી ચીજ ઉમેરતા નહીં એની અંદર, બહુ બજારને ભેગી નહીં કરતા. તો જોયા હતા આપણે વાસાંસી 22મો શ્લોક હતો, વાસાંસી જીર્ણાની હતા વિહાય નવાની. તો કઈક શરીર સાથે થાય તો વસ્ત્ર સમજજો સાહેબ. કઈક બીમાર થયું, કઈ પાટી કઈ થયું, રપ્પુ કરી લેજો સાહેબ, એની જાતે જ જતું રહેશે. નવું ડિઝાઇનર સાહેબ, અરમાની, અરમાની નો ટાઈપ, ખબર નહીં નામ જ યાદ નથી, આપણે કોઈ પહેરા ન ખબર. અને પછી મને જે 4-5 શ્લોકના લક્ષણો આપણે જો, ન એનમ છિંદંતી શસ્ત્રાણી, ન એનમ દહતી પાવક, ન એનમ ક્લેદયંતાપો, ન શોષયતી માઉ. બોલે તો જોર આવી જાય સાહેબ. પંચમહાભૂત ની કોઈ ચીજ એને સ્પર્શ કરતી નથી, કાર્ય કારણને અડતું નથી, અસંગ રહે છે સાહેબ. મળી શકે ની અંદર એકત્વ કરી લે કાર્યના ગુણધર્મ. અગર કારણના ગુણધર્મ આપણે કરીએ તો આપણે એક થઈ જાય, તો ભાઈ મુલાકાત. બાકી બંને વિરોધી ગુણધર્મ, શરીર ને આત્મા, કાર્ય ને કારણ. અને કાર્ય કારણ ને ઢાંકી દે પાછું. એક દાખલો સાંભળેલો સાહેબ, હવે રામસુખદાસ જેવા તો બધું બાપનું કઈ બધું ભૂલાઈ ગયું સાહેબ. એને કીધું કે ભાઈ સૂરજની ગરમીથી વાદળા થયા, સારી વાત. તો વાદળા શું કહેવાય? કાર્ય કહેવાય. સૂરજ શું કહેવાય? કારણ કહેવાય. બરાબર છે. પછી હવે એક વાદળા સૂરજને ઢાંકી દીધો, જેને ખબર નથી કે સૂરજ છે જ નહીં. ભાઈ સૂરજ વગર ન હોય તો વાદળા ન હોય સાહેબ. આપણે બી કે ભગવાન છે ને, હવે સારી વાત છે. મારા હોવા પણ નામ છે ભગવાન છે. મારું એક્ઝિસ્ટન્સ જ પ્રૂવ કરે છે કે હી ઇઝ ધેર, અધરવાઇઝ આઈ વિલ નોટ એક્ઝિસ્ટ સાહેબ. કારણ વગર, કોઝ વગર ઇફેક્ટ ન થાય. એટલે આ શરીરને છેદી શકે પંચમહાભૂત. આકાશમાં બધી ક્રિયાઓ થાય છે, આકાશ અક્રિય છે. શરીરને છેદી શકે, શરીરને ભીંજાવી શકે, એને મને શોષવી શકે, એને બાળી શકે. કારણને ન બાળી શકાય, ન છેદી શકાય, ન પાણી ભીંજવી શકાય. તો ટોપ શ્લોક છે. અક્લેદ્યો અયમ, અદાહ્યો અયમ, અવિકાર્યો અયમ ઉચ્ચતે. બેસી જાય સાહેબ.
બધા લક્ષણો આપ્યા, આપણે થોડું દૂર લાગે આપણને. અને જે ખોટું સમજતા એ લોકો એટલે તો કે ભગવદ ગીતામાં ભગવાને 18 અધ્યાયમાં એવું વાક્ય આપ્યું છે કે ભાઈ 4 જણને ભગવદ ગીતા નહીં કહેતા ભાઈ, કારણ કે બીજા અર્થ કઈ કાઢી લા, બીજા અર્થ વાળા શ્લોકો છે કે જે ના ભક્તાય કદાચન, કદાચન શબ્દ છે, કોઈ દિવસ જે ભક્ત નથી એને ભગવદ ગીતા નહીં કહેતો, આવું લખેલું છે 18 અધ્યાયમાં સાહેબ. 68 જે નંબર હોય બહુ ખબર નથી નંબર. ના ભક્તાય કદાચન, ના તપસ્કાય કદાચન, કોમન ક્યારે પણ તપ ન કરતો એને નહીં કેવું. નચો અશુશુવે, જે સાંભળવા ન માંગતો એને નહીં કેવું સાહેબ. અને મમ અભ્યસુ એકા, જે પરમાત્મામાં પૂર્ણ શ્રદ્ધા નથી રાખતો. દોષ દ્રષ્ટિ તો ન કહેવાય પણ એનો ઇનકાર કરે છે. પોતે માલિક બની ગયો તો એનો ઇનકાર થઈ જાય, આપોઆપ બાદ થઈ જાય. એને ભગવદ ગીતા નહીં કેતો કેમ? નાના અર્થ કઈક બીજા કરશે. હું આત્મા છું એમ કહ્યું તો હું મરતો નથી. આ તો સારી વાત છે. તો મરતો નથી પણ હું શરીર ભાવમાં જીવું છું તો મરી જઈશ. શરીર મરતો તો હું મરીશ સાહેબ. એટલે રજનીશે કે તું ગર્દન ટટાર થઈ જાય કે આપણે મરવાના જ નથી, પણ આત્મા રૂપે નથી મરવાના. આત્માના લક્ષણ આવડવા જોઈએ, પ્રેક્ટિસમાં આવવા જોઈએ. શરીર રૂપે તો મરશું જ. આત્મા અમર છે બહુ સારી વાત છે, પણ અમરતાના લક્ષણ મારે પ્રેક્ટિસમાં મૂકવા પડે. હું તો મરણ ધર્મના લક્ષણ સાથે જીવું, આને મરણ ધર્મ કહેવાય. હું એને મારી સાથે જોડી દઉં, અહમતા ને મમતાના. એના અહમ ભાવ ને મમ ભાવ કહેવાય. સાદા સાદા શબ્દ સાહેબ, કઈ નહીં. આપણે 26મા શ્લોકમાં ભગવાને કીધું કે ચાલો જવા દે ને ભાઈ, તું માને આત્મા માને કે ન માને સાહેબ, તું જે એમ માનતો. આત્મા એટલે અસલી હું. મોડે કરજો ફરી એકવાર શબ્દ, ઘણી વાર વાત થઈ છે. અસલી હું ની વાત ચાલે છે. અને આ નામ અને આકાર જે મા બાપ તરફથી મળેલા છે પ્રારબ્ધના, એ અસલી હું ને પ્રાપ્ત કરવાનું સાધન છે. મોડે કરજો સાહેબ. આ ગાડી મળી છે, ડ્રાઈવર તો મને ગાડીઓ બદલતો રહે છે, અને નવી નવી ગાડીના શોખ હશે. જીવાત્મા ગાડી ખાય કે ગાડીઓ બી આવે, ગાડીઓ બદલે સાહેબ. તો શું વાત. હા, કે આત્મા જો તો માનતો કે મરી જતો તો બી શોક કરવાની શું જતું. સદા જન્મ લેનાર હોય ને સદા મૃત્યુ પામનાર હોય તો શોક કરવાની જરૂર નથી. કેમ? મર્યા તો આવતા જન્મ પાછા આવશું, આજુબાજુમાં જ હશે કઈ. હિસાબ કિતાબ ચૂકવવો પડશે, એ લોકો એ જ મળશે, સ્વભાવ બી એ જ જશે. ચાલો, અને આપણે 27મો શ્લોક જે ગઈકાલે એનો અન્વય થોડો ઉપરથી જોયો હતો, પછી ટીકામાં રામ સુખદાસજી સાથે પ્રવેશ કરે ઋણ સ્વીકાર સાથે. એટલે આપણે ગઈકાલે પણ વાત થઈ હતી કે કોઈ પૂછે કે આપણા પુનર્જન્મ આપણામાં કોણે કીધું છે, તો 27 નંબરનો શ્લોક કોટેશન કરવા. બાઇબલમાં ને એમાં કુરાનમાં ને એમાં પુનર્જન્મની કોઈ વ્યવસ્થા નથી સાહેબ. એટલે તો એમ કહેવાય છે કે એ લોકો કર્મના ફળ કોણ ભોગવશે, પુનર્જન્મ ન હોય તો એ સિદ્ધાંત ખબર હોવા છતાં કેમ છોડી દીધો. આચાર્ય રજનીશ નો બહુ સાદો મત છે, જૂનો મત છે સાહેબ, કે મને કુરાન અને બાઇબલના રચનાકારને ખબર હતી કે પુનર્જન્મ તો થાય જ. જો એનો ભાવ છે, આ લોજિક છે સાહેબ. આ લોજિક ગમે એવું લોજિક છે, કારણ કે પામેલા લોકોને તો ખબર હોય કે પુનર્જન્મ આપવો પડે, કારણ કે કર્મના ફળ ભોગ્યા વગર મુક્તિ જ ન થાય સાહેબ. એ લોકોને ખબર હતી, પણ એ લોકોએ છતાં એમ કેમ કીધું કે પુનર્જન્મ નથી, એક જ જન્મ. એ લોકોએ કીધું આ એક જ જન્મ છે, ભગવાનને પ્રાપ્ત કરો. ને તો પુનર્જન્મ તો કે આવતા જન્મે કરશું, બુઢાપામાં કરશું, રિટાયર્ડ થઈને કરશું. એમ કે છે કે એ લોકો એમ નક્કી કર્યું કે એક જ જન્મ છે, તો આ જન્મમાં મને ઈશ્વર પ્રાપ્તિ, અલ્લાહની મને પ્રાપ્તિ. હવે કે છે કે એનાથી ઉલટું થઈ ગયું. રજનીશ નો વાત છે, ઉલટું શું થઈ ગયું? લોકોએ કીધું એક જ જન્મ છે, બધા ભોગ ભોગવી નાખો સાહેબ, મજા કરો બોલે. એને કીધું કે જેટલી શોધખોળ થઈ છે ને, ઓલ ઇન્વેન્શન આર બીકોઝ ઓફ ઓનલી બર્થ, વન બર્થ. એટલે ભાઈ છેલ્લો જન્મ છે તો શું કરવાનું? ગરમી લાગે તો એસી શોધાઈ ગયું, ઠંડી લાગે તો હીટર આવી ગયું સાહેબ, ગાડી ચલાવને એકલા લાગે તો મ્યુઝિક પણ આવી ગયો. હવે તો બધું ઇન્ટરનેટ નો જબરજસ્ત સોલિડ કામ છે. બધી શોધખોળ શેને લીધે? એક જ જન્મ ને લીધે. લગ્ન બી 5-6 વાર કરશે
કે મારી સાથે નહીં ભાઈ ચલો જરા મજા લો, મજા જ કરો. મજા નથી પણ સાહેબ મજા તો દૂર રહેવામાં છે. એટલે જે સિદ્ધાંત એ રીતે અપાયો હશે એવું રજનીશનો મત છે કે પુનર્જન્મ નથી એમ કહેવાથી આ જન્મમાં ઈશ્વર પ્રાપ્તિ થઈ જાય, પણ એનો કદાચ આ ન લેવા વાળા એનો લાભ નહીં લીધો અને શોધખોળો કરીને મોજ મજામાં જિંદગી વિતાવી દીધી છે. એ લોકોની લાઈફસ્ટાઈલ આ જ છે બધી. આઈધર વે. તો આ કોઈ એમ પૂછે કે આપણા કોણે કીધું છે કે જન્મ છે ને મૃત્યુ છે, તો 27 નંબરનો શ્લોક છે. બોલો શું છે ભાઈ? મરીન લાઈન્સની સામે સ્મશાનનું નામ શું છે? સોનાપુર. એમાં 12-15 વર્ષ પહેલા ગયો તો પાછળ ઇલેક્ટ્રિક છે, પાછળ મેઇન રોડ ત્યાં. એમાં શ્લોક લખેલો હતો સાહેબ. બીજો અધ્યાય 27 નંબર નતો લખેલો, પણ ભાષાંતર પણ લખેલું હોય તો સારું. પ્રણામ કરવા જવું છે, ઈચ્છા છે સાહેબ. ભગવદ ગીતા તો ક્યાંય પણ હોય સાહેબ. ભગવદ ગીતા ખેંચેદા દીતા સાહેબ. શ્લોક વાંચવાથી કે જોવાથી બી કૃષ્ણ ઉતરી શકે એવું મારું પર્સનલી માનવું છે સાહેબ. બીજાએ માનવાની જરૂર નથી. ભગવદ ગીતાનું પુસ્તક ગરમ હોય તો ગુરુ ગ્રંથ સાહેબ તરીકે સેવા કરજો સાહેબ. ભલે ન વાંચો, રોજ પગે લાગજો સાહેબ. અંદરથી કરુણા જાગી જાય સાહેબ. પ્રસંગ યાદ આવે છે મને. આ રાત સુખદાસજી સાથે લો ત્યારે કઈ યાદ નથી. બસ લઈ લો એમ કે ક્ષેપક છે, ક્યાંય બી જોડાયું હોય આપણે તો સાર લેવાનો સાહેબ. સાર લઈ લો. જીવનનો સાર દુઃખ છે, આત્મ સ્વરૂપનો સાર આનંદ છે. એ તેના મહાપ્રભુના નામ પર છે વાત. ગયા હશે કોઈ મંદિરની એ જ પહેલા તો એમણે જોયું મંદિર પાસે એક વ્યક્તિ હાથમાં પુસ્તક હશે, કોઈને આંખમાં ચોધાર આંસુ એના આંખમાં. ભક્ત છે ભાઈ. ચૈતન્ય મહાપ્રભુ બી અવતાર છે કૃષ્ણ. એ તો પાકું છે. એ તો નાનપણ બધી બંગાળીમાં બધી લીલા બહુ જોઈ છે, તો લાગે સાચું હશે. ગૌરાંગ નામ છે સાહેબ. એવું શરીર કોઈનું થયું જ નથી એમ કે છે. કૃષ્ણનું થયું હશે જે ગૌર અંગ હતું. તેમને ખુશી થાય કોઈ મંદિરની બહાર ભક્તની આંખમાં આંસુ હોય. દુઃખના આંસુ હોય તો દૂર કરી દે, સુખના આંસુમાં સહભાગી થજો સાહેબ. કરુણાના આંસુમાં છે ને પોતે કરુણા વહાવવાની શરૂ કરજો સાહેબ. કોઈનું દુઃખ જોઈને રડવું આવી જાય તો સમજો ભગવાન તારી કૃપા થઈ ગઈ, કઠોરતા છૂટી ગઈ મારી સાહેબ. બહુ કઠોર નહીં બનતા અને જજમેન્ટ નહીં કરતા સાહેબ. ડોન્ટ બીકમ જજમેન્ટલ. એ ખબર છે આવું હતું ને પેલા આવત નહીં. ને બધું બદલાઈ ગયું. તમે નહીં બદલાયા, સંસાર બદલાઈ ગયો, વ્યક્તિ બદલાઈ ગઈ. કોઈના ભૂતકાળ તરફ દ્રષ્ટિ કરીને આરોપ નહીં કરતા. એની પ્રેઝન્ટ જોજો. અત્યારના શું છે એ જોઈને એના પર મને કરુણા કરજો. આપણે બધું એવું કહેવાય. તો કહે છે કે મને ચૈતન્ય મહાપ્રભુએ જોયું કે એને પ્રણામ કર્યા એમને. તો પુસ્તક કયું જોઈએ તો ઊંધું હતું ભગવદ ગીતા. એમણે પૂછ્યું કે સાહેબ આ પુસ્તક તો ઊંધું છે પણ મને ખુશી છે. એને કીધું કે મારા ગુરુએ મને આપી દીધું હતું, પણ મારે કહેવાનું રહી ગયું કે મને અક્ષર જ્ઞાન નથી, હું વાંચી નથી શકતો સાહેબ. કે તમારી આંખમાંથી આંસુ શેના નીકળે છે? એને કીધું કે આમાં દેખાયેલું છે કે અર્જુન પાસે કૃષ્ણ રહીને એને ઉપદેશ આપે છે. બસ હું અર્જુનની જગ્યાએ પોતાને જોઉં છું અને મને અંદરથી આંખમાંથી આંસુ નીકળે છે. આવી ભક્તિઓ છે સાહેબ. એને ચોપડે એને જરૂર નથી સાહેબ. એનો ભાવ જગત ખીલી ગયું. આવા ભાવ બી થોડા ખીલાવજો. કઠોરતા નહીં રાખતા. બહુ સંસારી ને કડક વાતો ને આમાં શું ને બધું છોટી ભૂલી છોડતા જાઓ સાહેબ. બહુ ઘમંડના પથ્થરો તોડતા જાઓ ત્યારે અંદરથી નીકળશે એક મને ઝરણું, મને આનંદ ને ખુશીનું. તત સુખે સુખી તુમ તત દુઃખે. નાનપણથી શીખવાડવું જોઈએ સાહેબ. દેશે તને અંધિયતે અનુપકારીને આપવું જ પડે એટલે આપવું. કરુણા રાખવી જ પડે સાહેબ. કારણ કે એને મારા પર કરુણા રાખીને શ્વાસ ચાલુ રાખ્યો સાહેબ. બાઈજીદે કીધું અન્યાય નહીં કરે પરમાત્મા મારા તરફ. મારા જેવા પાપીના શ્વાસ ચાલુ રાખે ને તો મારા તરફ અન્યાય કરે છે કેવું પડ્યું સાહેબ. આ વિનમ્રતા છે. તો અક્ષરદેહ તરીકે બી ભગવાન ભગવદ ગીતા કોઈને ચાલો તો આ સિદ્ધાંતને આપણે જોયો તો જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવો જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યાર્થમ ન તુમ શોચિતુમ અર્હસી. 5 શ્લોકો છે. શોક કરવો યોગ્ય નથી. ન અર્હસી, ન અર્હસી.
ભગવાન કે કોઈ દિવસ નહીં કરતો, યોગ્ય નથી. ચાલો તો એને આપણે થોડી જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે, જે ગઈકાલે અન્વય જોયો હતો. મરેલાનો જન્મ નિશ્ચિત છે. આ શબ્દ બહુ સારો છે, મારે કામનો છે. તસ્માત અપરિહાર્ય અર્થ ત્વમ શોચિતુમ ન રસી. ઉપાય વિનાનો વિષય છે, કાંઈ ન કરી શકાય. અને કોઈ બી ચીજનો ઉપાય વિનાના એમાં શોક નહીં કરવો તો પ્રસન્નતાથી સ્વીકાર કરો. આ સૂત્ર જીવનમાં લઈ લેજો. મને બેઠું છે આ સૂત્ર. જન્મ મૃત્યુમાં ને જીવનના બધા જ મને પેરામીટરમાં જે ચીજમાં કાંઈ ન કરી શકે એનો શોક નહીં કરતા, તો પ્રસન્નતાથી જેવું છે એવું સ્વીકાર કરવાની શરૂઆત કરજો. શરૂઆત ઘરથી કરજો અને પોતાના શરીરથી કરજો. જેવું છે, સ્વસ્થ છે, નિરોગી છે, બીમાર છે, પેલા સ્વીકાર કરી લો. આવું જ છે તો આ મોજ કરશું. ઘરમાં નથી બનતું, મોજ કરશું. આ ભૂલી જાઓ જૂની વાતો, નવેસરથી શરૂ કરો. લોકો ભૂતકાળમાં જશે, આપણે વર્તમાનમાં જઈશું. સંસારી ભૂતકાળમાં ચાલે છે અને ભવિષ્યમાં જીવે છે. આપણે પ્રેઝન્ટમાં જીવવું. ચાલો થોડું ટીકા જોઈ લઈએ, વ્યાખ્યા જોઈ લઈએ રામસુખદાસજી સાથે. સાધક સજીવન, પાનું નંબર 81. ટીકા. જાતસ્ય ધ્રુવો મૃત્યુ સિદ્ધાંત છે. એટલે મેં કહ્યું કોણ ધ્રુવો જન્મ મૃતસ્ય ચ. આગલા 26 નંબરના શ્લોકમાં કીધું કે શરીરીને નિત્ય જન્મવાળો અને મરવાળો પણ માની લો જીવાત્માને, તો પણ શોકનો વિષય નથી. કેમ? મરશે તો ફરી જન્મશે. શું છે? શું એમાં તકલીફ શું છે? ફરીથી એ જ દુનિયા, એ જ લોકો, એ જ વ્યક્તિ. કોઈનું માઇક ચાલુ છે, કોઈ તો શોકનો કોઈ વિષય નથી બનતો. 26મો શ્લોક, જેનો જન્મ થઈ ગયો છે તે જરૂર મરશે જ. એટલે શરીર જન્મ શરીરનો થયો છે, આત્માનો જન્મ નો થાય. યાદ રાખજો. આગળ શ્લોકો અને જે મરી ગયો તે જરૂર જન્મશે. આપણે આધ્યાત્મિક બનવું હોય તો શંકરાચાર્ય પૂછેલું કે જન્મ્યો કોણ? પોતાનો સવાલ ને પોતે જવાબ. જે મરવાનો નથી. હવે મર્યું કોણ? જે ફરી નથી જન્મવાનો. મોડે કરી નાખો શબ્દ, પકડાય તો પકડજો સાહેબ. શરૂ કરી દે એવી રીતે જીવવાનું, તો જન્મી ગયા આપણે પણ. હવે નહીં મરીએ. મરશે શરીર પણ હું તો મને સાક્ષી ભાવ મરી ગયા. મર્યો કોણ? જે ફરી જન્મવાનો નથી. હવે નહીં જન્મે. બહુ જોઈ લીધું. કાંઈ છે નહીં સાહેબ. અપેક્ષાઓને આશા પાશ સતે બધા કામ ક્રોધ પરાયણ. આપણે બધી તો આ જવાનું છે. તો શબ્દ વ્યાખ્યા છે શું છે? અપરિહાર્ય, ઉપાય વિનાનો વિષય છે, જેનું નિવારણ ન થઈ શકે. દેવ યોગે મળેલું પ્રારબ્ધ અનુસાર ઘણા બધા અર્થ છે અપરિહારના. જોઈએ હવે આ સિદ્ધાંત આ રીતનો છે. તો નામ આકાર વાળું શરીર જશે, સાક્ષી નહીં જાય, જીવાત્મા નહીં જાય. અને શરીર આપણે સંસારી માણસ હોઈએ તો નવું એક શરીર આપશે, નવું વસ્ત્ર આપશે. મોજ કરો ને, ટેન્શન આજથી 5 શ્લોક આવી ગયેલો, શું ટેન્શન નહીં. તો પહેલું જવાનું નિશ્ચિત છે. તો ક્યારે જવાનું છે? ક્યારે બી જઈ શકાય. તો 8મો અધ્યાય થોડો યાદ કરવાનો. એક જ શબ્દ અર્જુન નો સવાલ છે. આપણો બની જાય તો જીવન બની જાય સાહેબ. ભગવદ ગીતા સફળ થઈ ગઈ. કૃષ્ણની કરુણાને મને આપણે સ્નાન કરી લીધું સાહેબ. અંતકાળે શું કરીએ સાહેબ? તો તમને મળીએ. સવાલ જો સાહેબ પૂછો, સવાલ પૂછો. કોને બહારના કોને મળવા એકબીજાના ચહેરા ખબર નહીં, સારા ચહેરા. બધામાં આત્મભાવ જોવો તો ચહેરા બધા સારા છે. શરીર ભાવ જોવો તો પછી રાગ દ્વેષ થઈ જાય. હા, ક્યાં વાત વાત કીધું એ જ ભૂલી જાવ. બોલો, ભૂલી ગયો. હિનાબેન શું વાત હતી? આ બધું લાંબી લાંબી વાત કરો. બોલો, ભૂલી ગયો શું બોલતો? ભાઈ શરીર ભાવ જોવાનો છે. શરીર, હા એટલે હા તો અર્જુન નો સવાલ હતો કે અંતકાળમાં શું કરે સાહેબ તો તમને મળીએ. તો જવાબ છે ભગવાનનો 8મો અધ્યાય છે, 7મો સવાલ છે કે અંતકાળમાં મારું સ્મરણ કરીશ તો હું મળીશ, અને ન કરીએ તો જેનું સ્મરણ કરશે એને મળીશ.
જો ભાઈ શરૂ થઈ ગઈ. શંકરાચાર્યને પૂછ્યું એક નિશ્ચિત ચીજ બોલો એક અનિશ્ચિત બોલો. સંસારમાં બે નિશ્ચિત ચીજ શું? મૃત્યુ. અનિશ્ચિત નિશ્ચિત શું કહી દે મરવું ક્યારે જશે નહીં પણ જશે જરૂર. એ અનિશ્ચિત નિશ્ચિત એટલે અઘરી વાતો આ બધી. એ પેલા ફાઇનલ તો આપણે કરી નાખવાનું કે આપણે આ ક્યારે બી જશે. આપણે બી બોલીએ છીએ બોનસ છે ને બેક તૈયારી બધું નહીં બોલવું સાહેબ. મજા કરી લેવી આપણે તો સાક્ષી બાબત. શરીર મજા કરતું તો કહેવાનું કે ભાઈ મજા છે તો સજા લેવી પડશે એટલે શાંતિ રાખ ક્ષમતામાં રહે. સુખના દરવાજામાંથી દુઃખ પ્રવેશ કરે છે, મજાના દરવાજામાંથી સજા દાખલ થાય છે. રજનીશનો ભાવ સાહેબ આવડે જ માણસ. એટલે મજા ન માનીએ તો સજા નહીં થાય. કેક બેક નહીં કપાવે મૃત્યુનો ભય નહીં થાય. એટલે એક નક્કી થઈ ગયું લોકડાઉનમાં એક નિશ્ચિત છે કે જે આપણું આધાર કાર્ડ જે છે ને જેમાં આપણો જે ફોટાનો એડ્રેસ છે એ જશે. એ પાકું છે. ક્યારે જશે? એની મોત છે માલિકોની. આપણા હાથમાં કઈ સત્તા નથી આપી. આપણે તો ટીકા કરવી ના કરવી ને સારું નથી ના કરવું આપણી પાસે કઈ છે જ નહીં. સત્તા નહીં આપે. માણસને સત્તા આપે તો એને શ્વાસ લેવાનો આપે તો રાતના સૂશે નહીં. સત્તા નહીં આપી એને. એટલે એક નક્કી થઈ ગયું કે આ જવાનું છે સાહેબ. તો પછી તો ક્યારે જશે નક્કી નથી. તો ક્યારે પણ જઈ શકે એ પણ એની એ છે. નિશ્વાસે વિશ્વાસ. હવે થોડું શંકરાચાર્ય યાદ આપે. આ બધું એટલા વખત યાદ જ નતો. નિશ્વાસ એટલે શ્વાસ બહાર નીકળે ને એનો વિશ્વાસ નથી. શંકરાચાર્ય એમ કે છે કેટલી ક્ષણ છે. વાક્ય બહુ અઘરું છે. લોકો એમને છોડી જ દીધા આપણું કામ તો તમે આપણે શું કરવાના? પાર્ટી વીકેન્ડ એ બી કરવા જેવું છે. મના કોઈ ચીજની નથી પણ હું કોણ છું એ ભૂલી જઈને મને એ કામમાં નહીં લાગે. હું કોણ છું જાણીને કરો ને. હું ભગવાને છું. ભગવાને મોકો આપ્યો તો એ લઈ લઈશ. બધા મોકાને ભગવાનની પ્રસાદ તરીકે સ્વીકારી તો કરો. તો મજાની પછી સજાને પણ મોતથી સ્વીકારશું. જન્મને સ્વીકારશું તો મોતને બી સ્વીકારશું. ચાલો શરૂ કરો આજથી. આ છેલ્લું એટલે મને બી થોડું ઉભરો આવે છે. કારણ કે 15મો અધ્યાય બી ઉપર છે. અધ્યાય બોલાય છે બહુ અધ્યાય. આપણે જીવનમાં ઉતારવાની કોશિશ કરીએ સાહેબ. મૂળ કયું છે ને ડાળી કઈ છે ને પાંદડા કયા છે શું એક વર્ણન શું છે ક્યાંથી ક્યાં રેન્જ છે. ભાગવતના કૃષ્ણ ને ભગવત ગીતાના કૃષ્ણ પછી લાગે કે કોઈ બીજું જશે. વાંસળી વગાડે ગોપીઓ સાહેલ જો સાહેબ. ચહેરા પર નિત્ય સ્મિત છે સાહેબ. નિત્ય આને એક જ અવસ્થામાં રહે છે. કૃષ્ણ તો ભાઈ એનું લીલા તો છે સાહેબ જબરજસ્ત. સ્તોત્ર વેત્ર કપાણ મહાત્મ્યનો શ્લોક શું છે સાહેબ? ગીતા અમૃતમ. ગીતાનો ઉપદેશ કેવી રીતે આપે છે? એક હાથમાં ચાબુક એક હાથમાં લગામનો ઉપદેશ આપે. સ્ટાઇલ જો સાહેબ સ્ટાઇલ. કોઈ આગળ ગંભીર થઈ ગયા ને ઓમકારના નાદ થઈ ગયા બધું કઈ નહીં આવે સાહેબ. કોઈ મંગલાચરણ નહીં. કૃષ્ણનો એક શબ્દ જ મંગલાચરણ છે સાહેબ. એ જોવે તો મંગલાચરણ છે. એનું નામ લો તો મંગલાચરણ છે. એ થોડી મને મંગલમ ભગવાન વિષ્ણુ ને બધું બોલશે. માલિકોની ભાષા અલગ છે સાહેબ. અને આપણી દાસ લોકોની ભાષા એકદમ નમ્ર હોવી જોઈએ. એની પોતાની એક રીત છે અને આપણી વિનમ્રતા આપણી રીત હોવી જોઈએ. આધર વે ગમતી તો જરૂર મરી ગયો જન્મ જરૂર. તો આપણી વાત થોડું કોરોનામાં બધું ડરી જતા તો ડરતા નહીં આવે આજથી. એટલે મારી જાતને બી કહું કે મારે બી નહીં ડરવાનું. તો સાથે આપણે સાહેબ કોઈ ઉપદેશ અપાય જ નહીં. ઉપદેશ તો ભગવાન જ આપે. ઉપદેશનો અર્થ છે ઉપ એટલે સૌથી સમીપ. આત્માને ઉપ કહેવાય છે. સાંભળ્યા પછી એવા દેશમાં લઈ જશે ને જ્યાં આત્મા સિવાય કાંઈ ન મળે ને ઉપદેશ કહેવાય સાહેબ. ઉપ એટલે નિતાંત સમીપ. દેશ એટલે જગ્યા. આ સાંભળીને આપણને એવી જગ્યા પર લઈ જશે જ્યાં હું અસલી હું કોણ છું એનો ઉપદેશ કહેવાય સાહેબ. એ પરમાત્મા જ આપે. બીજા આપણે પ્રણામ કરવાના સાહેબ. મહાત્માઓને હક છે આપવાનો. સંન્યાસ જેને લીધો છે જેને વૈરાગ્ય છે
એ લોકો યુક્ત છે બોલવા માટે. આઈધર આપણે તો એક મને ચાલો છે. તો હવે તસ્માદ અપરિહાર્યાર્થમ નતું સોચિતું અરસી. શોક કરવો યોગ્ય. કેમ? કોઈ પણ એટલા માટે આ સિદ્ધાંત ઉપર અપાયો, જન્મ છે એનું મૃત્યુ છે, મૃત્યુ એનું એ છે. એટલા માટે કોઈ પણ આ જન્મ મરણ રૂપી પ્રવાહ જે છે એક પ્રવાહ છે. પ્રવાહનો પરિહાર નથી કરી શકતો. પરિહારનો અર્થ નિવારણ. એનો કોઈ રસ્તો જ નથી સાહેબ. કોઈ રસ્તા ગોતવા પણ નહીં. વેન્ટિલેટર સારી વાત છે પણ કોઈ રસ્તો નથી સાહેબ. તો રોકી રાખશે. સમય તો ત્યારે જ જાય સાહેબ. એનું કોઈ નિવારણ નથી, એનો કોઈ રસ્તો નથી સાહેબ. એને સ્વીકાર્યા વગર કોઈ છૂટકો નથી. ફેસિંગ ધ વોલ છે. એને પ્રારબ્ધ કહેવાય છે. અપરિહાર્યનો અર્થ છે મેં કરેલા કર્મનું સામે આવવું. દેવ યોગ એ શબ્દ પણ છે, પ્રારબ્ધ અંતર્ગત પણ છે. ગમતો શબ્દ મારો છે, ભગવાનની મરજીને સ્વીકાર કરવી એને અપરિહાર્ય કહેવાય. આ બધી ચીજમાં કરજો અપરિહાર્ય. થોડું જોઈ લઈએ. એટલા માટે કોઈ પણ આ જન્મ મરણ રૂપી પ્રવાહ જે છે આ કઈક પ્રવાહ છે. એમાં કઈ રોકો નહીં, એમાં બાંધ નહીં બાંધતા. રોકી દેના અમને ગોળી ખાવાની જાય. વિટામિન સી ખાઓ. કઈ બીજી બધી બે ત્રણ ગોળીઓ આપે સવારમાં. સારી લો, બધું લો. શરીરને સ્વસ્થ રાખો. કારણ કે શરીર સ્વસ્થ હશે તો અંતકાળમાં બી અત્યારથી ના ભજન લેવા જપ કરજો સાહેબ. હરી સે લાગી રહે મેરે ભાઈ, તેરી બન જાય. લાગે છે નહીં ક્યારે એક ક્ષણ આવશે ત્યારે એનું સ્મરણ થઈ જાય સાહેબ. અંતકાલે ચમામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મરણ યુદ્ધ ચ. અંતકાળમાં મારું સ્મરણથી હું મળતો હતો, અત્યારે કોઈ પણ ક્ષણમાં થઈ શકે એમ છે. તો સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ, ગીતાનું પ્રસિદ્ધ વાક્ય. તો યાદ જ નથી આવતો. ગીતા જયંતિમાં આ બધા સાર લેવા પડે અધ્યાયનો. આવડે નહીં ત્યારે. આ તો અત્યારનો યાદ હોય કે આ જ લેવાય ગીતાનો સાર. 22 તારીખ, 23 તારીખ, 24 તારીખ ને 25 તારીખે ગીતા જયંતિનું પર્વ છે. 4 દિવસનું. દેશનો આધ્યાત્મિક એક જ પર્વ ડિસેમ્બરનું. 25મી ગીતા જયંતિ, જીસસ ક્રાઇસ્ટ ને કૃષ્ણ સાથે સાહેબ. આ તો આપણું મને જન્માષ્ટમી તો આ છે અધ્યાત્મની સાહેબ. કૃષ્ણ તો કે હું અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન. તો આજે છું પણ આપણે પ્રણામ કરવા માટે. એ બી જન્માષ્ટમી છે. આપણી જન્માષ્ટમી ને દિવાળી આ છે. દેવ દિવાળી 25 તારીખે સાહેબ. તો એમાં 4-6 અધ્યાય પર બોલવું પડે 3 દિવસ. અને છેલ્લા દિવસે 18 અધ્યાય પર. આ વખતે કદાચ પુના આશ્રમમાં કે કોરોનાના હિસાબે નહીં થાય. આપણે 22, 23, 24 તારીખે 6 અધ્યાયનો સાર 1.5 કલાક હોય. 4 થી 5:30 અને 25 તારીખે ગીતા જયંતિમાં આખા ગીતાનો સાર થોડું બોલાય એવું બોલશું. આ બધું આ બોલવું જોઈએ. આપણે કોઈ દિવસ બોલાવ્યું નહીં. બોલશું ભગવાનની સેવા કરવાની સાહેબ. મારી સેવા છે આ નિષ્કામ સેવા. તો આ પ્રવાહનો નિવારણ નથી થતું. કેમ કે આમાં કોઈનું લેશ માત્ર પણ ધાર્યું થતું જ નથી. અસ્તિત્વનો નિયમ આપણું ધાર્યું ન થાય. કોઈ અમર ન બનાવી શકે. કોઈ કાંઈ થાય ને બનવું પણ નહીં, માનવું પણ નહીં સાહેબ. થોડો સ્વીકાર કરેલો ને મને સિદ્ધાંતનો સ્વીકાર કરેલો ને પછી મોત થી જીવાય. પછી લોભ છૂટે, પછી સંગ્રહ છૂટે, પછી સ્વભાવ બદલાય. હવે એમ લાગે ક્યારે બી જવું છે તો બધાને આપીને જતા રહીએ. કોઈને ઉદ્વેગ કરાવ્યો છે તો માફી માંગીને જતા રહીએ સાહેબ. ખુશ કરીને જઈએ. આજથી શરૂ કરો સાહેબ. ક્યારે બી ન ઉઠાય તો વાંધો ન આવે. કારણ કે આગલા જન્મમાં પાછું એ જ ભોગવવાનું છે. પણ માફ કરી દો રોજ રાતના સુતી વખતે સાહેબ. આ શ્લોકો આ જ કામના છે. કે જાણે અજાણે અત્યાર સુધી મને ક્યારે કોઈને બી દ્વેષ થયો હોય, કોઈનું અપમાન થયું હોય, ભૂલ કરી હોય, મને ક્ષમા કરજો. પણ સાથે સાથે ફરીથી ન કરવાના સોગંદ લઈને બોલું કરજો. મને એમ લાગે છે કે આ 1-2 મહિનામાં તો મને બહુ નજીક લાગે. એમ લાગે છે કે આ જીવન મને અત્યાર સુધી મને ખબર ને બોલતો હોય તો મજાક કરતો હોય એવું લાગતું. ગંભીરતા જોવે સાથે સાથે. વચ્ચે ભલે થોડું અઘરું લાગે ને કઈક યાદ આવી જાય ને બોલે આપણે તો કઈ તૈયારી નથી આમાં છતાં પણ
નિવારણ નથી આ ચીજનું, અને જેમાં કોઈનું લેશ માત્ર પણ ધાર્યું થતું નથી, અસ્તિત્વનું, કાંઈ નહીં કરવાનું. સ્વીકાર જ સ્વીકાર, સ્વીકાર. તિતિક્ષા ઇતિ ઉચ્યતે, તિતિક્ષા ઇતિ ઉચ્યતે. આ જન્મ મૃત્યુ રૂપી પ્રવાહ અનાદિકાળથી ચાલતો આવ્યો છે. આસક્તિ એવી છે, દર જન્મમાં આમ લાગે નહીં જાય, નહીં જાય, પાછું પાછું ફરીથી, અને અંતકાળ સુધી ચાલતો રહેશે. આ સૃષ્ટિના અંતકાળ સુધી ચાલશે. જો સિદ્ધાંતો અસ્તિત્વના ભાઈ માલિકો બોલે છે, જેને રચના કરી છે, મેન્યુઅલ કે જાને. આપણને સિદ્ધાંતો ખબર નથી એટલે દુઃખી છીએ સર. આપણું ધાર્યું ન થાય ને પ્રારબ્ધ કહેવાય. તમે જોર શું કરવું, એમાં કઈ નહીં કરવું. ઘરમાં ન ચાલે સમજવાનું, હિસાબ કિતાબ પૂરો છે, જોઈન્ટ એકાઉન્ટ છે પણ બેલેન્સ નથી, મોજ કરી લો, સ્વીકાર કરી લો. ચાલતો હોય તો સમજો કે ઋણાનુબંધ નું બેલેન્સ બાકી છે, ચાલવા દો, પણ કેમ આ પૂરું થઈ જશે, અત્યારથી મને સૌમ્ય બની જાઓ, થોડા વિનમ્ર બની જાઓ. જૂની જૂની વાતો બધી ભૂલી જાઓ સાહેબ. वो बीत चुकी सो बीत चुकी, फिर उसकी याद सताए कि हरदम खुश रहने वाली चीरत पर चेहरे पर चिंता की बदली छाए. આ તો મને બોધ આવી ગયો છે આમાંથી. આપણે પહેલા તો મારે પોતાને જ આપણે જ બોધ લેવાનો કે મારે માટે જ છે. આપણે શેર કરીએ છીએ. અનાદિકાળથી ચાલતો એવો છે, અનંત કાળ સુધી ચાલતો રહેશે. આ દ્રષ્ટિએ પણ તું અર્જુન હજુ કોઈ મરે નથી, પણ મરવાનો શોક કરે દે. શોક કરવો ઉચિત ક્યાંથી હોય? આ ધૃતરાષ્ટ્રના પુત્રો જન્મ્યા છે તો જરૂર મરશે. ભગવાન એમ નહીં કે તું જતું મરશે, પણ શરીરથી મરશે. જાગી જા, ભાગવાનું નહીં. રજનીશ નો શબ્દ છે. કૃષ્ણને કહી શકત કે જા ને, નો યુદ્ધ કરવું હોય તો જતા, ન યોત્સેતિ ગોવિંદ મુક્તા તૃષ્ણિમ. 9મો શ્લોક બે અધ્યાયનો ચલે કે ભાઈ જા ભાઈ, હમ તો જાતે આપણે. પણ એમ કીધું કે નહીં, મોહમાં છે આ. મોહમાં વૈરાગ્ય છે, આના વૈરાગ્ય અસલી નથી, જ્ઞાનનો વૈરાગ્ય નથી, સમવિચાર વૈરાગ્ય નથી. મોહમાં વૈરાગ્ય છે. નથી ચાલતું તો ઘર છોડીને જતા રહે. કાયા ક્લેશ ભયાત ત્યજે, તો 18માં તેમ એક શબ્દ આવે છે, રાજસ ત્યાગ છે. કાયા ક્લેશ ભયાત ત્યજે. નથી જામતું, નથી થતું તો સાધુ બને. શું કરવાનું સાહેબ? રાજસ ત્યાગનું ફળ, રાજસ ત્યાગનું ફળ દુઃખ છે. બસ હરિભાઈ સેવા બહુ કરી, ભગવાનને પ્રાર્થના એમને મને શાંતિ આપે જીવનમાં. આ ધૃતરાષ્ટ્રના પુત્રો જન્મ્યા છે તો જરૂર મળશે. આ જેવું બોલે ત્યારે આપણે બી મને જશું. તારી પાસે એવો કોઈ ઉપાય નથી, આનો અર્થ છે રામસુખદાસજી. જેના વડે તું એમને બચાવી શકે, કોઈને કોઈ નહીં બચાવી શકે. પ્રારબ્ધથી પણ નહીં બચાવે, શરીરના જવા હોવાથી પણ નહીં બચાવે સાહેબ. જેવો મરી જશે તે જરૂર જન્મશે, એમને પણ રોકી નહીં શકે. તો પછી શોક કઈ વાત નો હોય. જો રામસુખદાસજી શું વાત કરજો, શોક કોનો કરવો એમ બી કે આ શાસ્ત્ર તો જો સાહેબ, શાસ્ત્રની ગલીઓમાં જ ફરવું સાહેબ જીવન પર. કોઈ કૃષ્ણના શબ્દ ચોટ લાગી જાય ને સાહેબ, લાગે કે એની દુનિયા, એની દુનિયા. આપણે શોક ઉસી કા કીજીએ. જો રામસુખ, જો અનહોની હોય, જે થવાનું ન હોય ને એ થાય એનો શોક કરવો. અને અનહોની તો આપણે માટે કોઈ સિદ્ધાંત ખબર નથી, બધા અનહોની આપણે છે. शोक उसी का कीजिए जो अनहोनी હોય, अनहोनी होती नहीं, होनी है सो હોય તો શોક શું કરવો? આપણે પિક્ચર ના ગાયન ગાય, અનહોની કો હોની કરો. આ જૂનું બધું છે ને, બજાર આવી જાય. અનહોની આવે છે બધું યાદ આવી જાય. ખબર ને ચિત્તની અંદર સ્ટોરિંગ કેટલું છે, કયું ભાઈ અનહોની કો હોની કર દે, હોની કો અનહોની. બોલો તો ગાયન બાયન બધું આવડે છે બધું યાર. उस जगह जमा जो अमर अकबर एंथनी. જો વાક્ય શું છે? જે અનહોની થવાની હોય ને એનો શોક કરી શકાય, પણ અનહોની થતી જ નથી. આ નિયમ આપણને ખબર નથી. અનહોની હોતી નહીં, હોની હેસો હોય તો શોક શું કારણ? દ્રષ્ટા જો अनहोनी को होनी कर दे और होनी को अनहोनी. वाह हो पिक्चर भी भाई. हाँ तीनों. હા બધા ગાયન બાયન કઈ ગાય બી લેશે એવું લાગે છે મને.
જેમ આ વાતને બધા જ જાણે છે, અનહોની અનહોની. સૂર્યનો ઉદય થયો છે તો એનો અસ્ત થશે જ. આ બધી હોની છે કે અનહોની નથી. ગયો ને આવ્યો ને એવું કહેવાય નહીં. સિદ્ધાંત ખબર હોવો જોઈએ. સૂર્યનો ઉદય થયો છે તો એનો અસ્ત થશે, અને અસ્ત થયો છે તો પછી એનો ઉદય થશે. એટલા માટે મનુષ્યો સૂર્યનો અસ્ત થતા શોક ચિંતા નથી કરતા, કારણ કે આ હોની છે, આ નિયમ છે. નિયમ નો ખબર તો દુખી દુખી ફરીએ. આમ થઈ ગયું ને જતું રહ્યું ને લૂંટાઈ ગયું, કાંઈ ગયું નહીં સાહેબ. રહેવાનું જ નતું એટલે જતું રહ્યું, રહેવાનું હતું એટલે રહી ગયું. શોક ઉસી કા કીજીએ જો અનહોની હોય. અનહોની કોઈ ચીજ જ નથી. હોનીમાં ઈશ્વર પ્રાપ્તિ પણ હોનીમાં છે સાહેબ, એવી અનહોની નથી. મળેલો જ છે સાહેબ, એવી અનહોની. અનહોની કોઈ ચીજ જ નથી. મને તો એમ લાગે છે કે ભગવાનની વાત સાચી માની લે ને થોડું સાક્ષી ભાવ બની જાય, એ અનહોની છે સંસારીઓ માટે. ક્યારે ન થાય એવું થઈ જાય. પાણીમાં ચાલે છે પણ ભીંજાતો નથી સાહેબ. ન ક્લેદયન તાપ ન શોષયતિ મારુતઃ. શબ્દો ક્યાંથી લે સાહેબ? અસ્ત થશે જેનો ઉદય થાય. એટલા માટે મનુષ્ય સૂર્યનો અસ્ત થતા શોક ચિંતા નથી કરતા. એવી જ રીતે અર્જુન, જો તો એવું માનતો હોય કે શરીરની સાથે આ ભીષ્મ, દ્રોણ વગેરે બધા મરી જશે તો પછી શરીરની સાથે જન્મશે પણ ખરા, તો શું શોક છે? આ દ્રષ્ટિએ પણ શોક કરવો યોગ્ય નથી. વિશ્વરૂપ દર્શનમાં બધાને કાળના રૂપમાં જતા છે. અર્જુન કે છે ભીષ્મમ ચ દ્રોણમ ચ જયદ્રથમ ચ, બધા જ ગયા. બધા કેવિટી માંથી પસાર થયું છે, ભાષાંતર એવું છે. બધા દોડે છે એટલે મરવાને માટે દોડે છે, એવું રૂ દેખાડ્યું મહાકાળનું રૂ. અને અર્જુને બે વ્યાખ્યા આપી, બે દાખલા આપ્યા કેવી રીતે મરવા માટે દોડે છે. એટલે કાળનો સમય પૂરો થાય, દોડતા યથા નદીનામ અંબુ વેગા 11મો અધ્યાય. જેવી રીતે નદીઓના જળ મને સમુદ્રમાં એવા પ્રવેશ કરવા માંગે છે કે બસ ધસમસતા જતા રહે છે. હવે પાણીનું સ્વરૂપ જતું રહેવાનું છે, એના ગુણધર્મ જતા રહેશે સમુદ્રમાં જશે તો. અને યથા પ્રદીપ્તમ પતંગા, બીજો દાખલો આપ્યો. પતંગિયાઓ મને પ્રદીપ્ત દીવાની પાછી એવા દોડે છે, એને જોવે છે બીજાને મરતા પણ. આ રજનીશનો અર્થ. બીજા મરેલા જો તો બી કે છે નહીં મારે દૂર નથી રહેવું. આવી રીતે બધા અર્જુનના બે દાખલા છે. 11મા અધ્યાય. 11મો અધ્યાય બી લઈ શકાય કોરોના. હવે 15મો અધ્યાય, પછી 12મો, પછી કેજો ને તો પછી 11મો 55 શ્લોક. ત્યાં તો બધા વેક્સિન પણ આવી જશે, બધા ભરતા થઈ જશે માસ્ક વગર. આજે કીધું કે લંડનમાં યુકે વાળાએ તો ઓર્ડર આપી દીધો છે વેક્સિન. આવતા અઠવાડિયેથી બધા લેશે. માસ્ક નહીં પહેરે કોઈ ક્રિસમસ. હવે મજા કરો. આપણે 3-4 મહિના થશે ત્યાં બધા અધ્યાય બી પૂરા થશે. કારણ કે મારે બધી વાત તો મને દ્રોણ ને બધા મરી જશે તો ભાઈ શરીરની સાથે જન્મશે પણ ખરા. આ દ્રષ્ટિએ પણ શોક ઉચિત નથી. ભગવાને આ બે જે શ્લોક કયા 26 ને 27, ભગવાનનો કોઈ વાસ્તવિક સિદ્ધાંત નથી. એક ભાવની વાત છે. એવો સિદ્ધાંત તો નથી, છતાં જો તો એવું માની લે તો પણ શોક કરવો યોગ્ય નથી. તારે જે માનવું એમ માન. કારણ કે અર્જુન હજુ ભગવાનની જ્ઞાનની વાતો હજુ કારણ કે આજ સુધી કોઈ જ્ઞાનની વાત જ નથી કરી ભગવાને. 88 વર્ષ છે સાહેબ, 88 વર્ષની ઉંમર છે. 90 વર્ષની કૃષ્ણની. આ યુદ્ધ ચાલે છે સાહેબ. 125 વર્ષ સુધી રહ્યા બધા. કેબીસી માં આવ્યો જવાબ સાહેબ. કેટલા વર્ષ સુધી રાજ કર્યું યુધિષ્ઠિરે? 36 વર્ષ સાહેબ. 80 વર્ષની ઉંમર ને 36 વર્ષ એટલે 125. કૃષ્ણ અને જે દિવસે ખબર પડી કે ભગવાને સ્વદેહ શરીર છોડી દીધું છે, દેહ શરીર છોડી દીધું ભગવાન, બસ એ જ દિવસ સાહેબ. આને ભક્તિ કહેવાય સાહેબ. આ ભક્તિ છે. પાંડવો જેવું કોઈ નહીં સાહેબ. એમને ખબર પડી કે સમાચાર આવી ગયા. અર્જુન તો પહેલા જ આવી ગયો હતો કે ભાઈ ખબર આવી ગઈ કે ભગવાને શરીર છોડી. એના પુત્ર જન્મે પરીક્ષિત જન્મે અને બોલાયો પરીક્ષિત ને અને કીધું ભાઈ હમ તો જાતે અપને કામ સબકો રામ રામ. ચાવી આપી દીધી અને સીધા મને સ્વર્ગ લોક 4 ધામ ત્યાં જતા.
નહીં જોવે. કૃષ્ણથી એને કીધું કે આપણો બાપ મરી ગયો, હવે શું જીવવું સાહેબ? બાપને તો જોયો નથી પાંડવોએ, બાપ તો કૃષ્ણ છે સાહેબ. મારો બાપ મરી ગયો તો શું જેવું? અર્જુન બોલ્યા હશે સાહેબ, બોલવું પણ જોઈએ. અર્જુન તો કદાચ નો બી રહી શકે, કૃષ્ણને ખબર સાંભળી. ભાગવતની કથા અલગ છે, મેં તો ક્ષેપક કથા સાંભળી જ, મને એ જ બધી સાચી લાગે છે. કે કુંતીએ ત્યારે શરીર છોડ્યું, હકીકતમાં વનમાં જાય છે વિદુર ને ગાંધારી સાથે, ભાગવતમાં આપેલું. મને તો એમ લાગે છે કે જયારે કુંતીએ બી સાંભળ્યું હશે ત્યારે કીધું હશે કે હવે શરીર નથી નાખવું. ચાલો જે પણ હોય. ગોપીઓ પણ કહેતી હતી કે કૃષ્ણ જતા રહે અમે જીવતા કેમ છે? કૃષ્ણ ક્યારે પણ નહીં આવે છતાં જીવી કેવી રીતે શક્યા એના વગર, એવું ગોપીઓ કહેતી હતી. પણ જવાબ બી બહુ સારો આપે સાહેબ મહાત્માઓ. ત્યારે કૃષ્ણ ગયા પછી જો અમે મરી જઈએ એના વિયોગમાં તો કૃષ્ણને ગમશે નહીં એટલે મરતા નથી સાહેબ. આ જવાબ છે સાહેબ, આ ભક્તિ છે. કૃષ્ણને નહીં ગમે અમે મરી જશું તો એના વિયોગમાં. આ ભક્તિઓ છે સાહેબ. તો આ બે શ્લોકોનું તાત્પર્ય એ થયું 26 ને 27 નું કે સંસારની સગળી ચીજો પ્રતિક્ષણ પરિવર્તનશીલ હોવાથી પહેલું રૂપ છોડશે ને બીજું રૂપ ધારણ કરશે. આપણે જોયું હતું બીજમાંથી અંકુરમાંથી બીજા રૂપને ધારણ કરી રહે છે. એમાં પહેલા રૂપને છોડવું પડે, એને મરવું કહેવાય સાહેબ. છે કઈ નહીં મરવું, બીજા રૂપને ધારણ કરે તો જન્મવું કહેવાય. બહુ સારી ભાષામાં ડરેલા છીએ આપણે પણ. આ રીતે જે જન્મે છે તેનું મરણ થાય છે, જેનું મરણ થાય છે તો ફરી જન્મે છે. તો આવો પ્રવાહ હરદમ ચાલતો જ રહેશે. આ દ્રષ્ટિએ શોક કરવો ક્યાંથી યોગ્ય હોય? પરિશિષ્ટ ભાવ. જેમ પ્રિયજનનું મૃત્યુ થઈ જાય, આપણા શોકના આપણા કારણો બે ત્રણ આપ્યા હશે, એવું કઈ લખ્યું નથી, મને એવું લાગે આવું એટલે આવી જાય અંદર. કોઈ પ્રિયજનનું મૃત્યુ થઈ જાય, શોક તો થાય. એની સાથે અનુકૂળતા હોય તો શોક થાય નથી કે સારા માણસ છે કયા આપણે કઈ લેવા દેવા, કઈ લેવા દેવા હોય તો લાગે અરદર હવે શું એમ. અનુકૂળતા હોય ને તો થોડો શોક લાગે. કાલે ઉઠીને આપણી સાથે હશે, હવે શું થશે? હરિભાઈ નહીં આવે શું થશે? કઈ કામ નું કઈ. બીજું સંપત્તિ નાશ પામી જાય તો હવે શું થશે? આવી બધી ચિંતા થાય તો મનુષ્યને શોક થાય છે. શોક ના આપણા બધા કારણ. અરે પ્રિયજન નું મૃત્યુ થઈ ગયું, સંપત્તિ આપણા હાથમાં જ નહોતી, આપણે તો બચાવવાની કોશિશ કરી પણ નહીં બચાવી શકે. અપરિહાર્ય છે શબ્દ સાહેબ, અપરિહાર્ય મોઢે કરજો. ઘરની બધી જ સ્વભાવ, બધા વર્તન બધું અપરિહાર્ય છે પ્રારબ્ધ નું, એટલે સ્વીકાર આજથી કરો. દીવો સળગાવો ઘીનો, પ્યોર ઘીનો, પ્યોર ઘી. એક દીવો સળગાવે તો કે ભગવાન આજથી સ્વીકાર કરો. કારણ કે અગ્નિ છે ને વાહક છે, દેવતાઓને સંદેશા પહોંચાડવા માટે, એવું વેદો કે છે. એટલે કે છે જાત વેદો મ આવ હ, જાત વેદો મ આવ હ. એ જાત વેદ અગ્નિ હું તને આહવાન ઇન્વોક કરું છું કે તું મારો મને સંદેશો લઈ જા અને મહાલક્ષ્મીને કે મારે ત્યાં આવે હિરણ્ય વર્ણમ હરણ્ય સુવર્ણમ રજસ્તજામ ચંદ્રામ હિરણ્ય લક્ષ્મી જાત વેદો મ આવ જાઓ મારો સંદેશો આપ. આપણે બી દિવસ લગાવ્યો ને કે ભગવાન કૃષ્ણ સંદેશો આપે કે આવીએ છે સાહેબ તારી મરજી પ્રમાણે. લાગે એક વાર કરો તો ખરા, અંતર્યામી રૂપે જોવે છે. કોઈ પ્રિયજન નું મૃત્યુ, સંપત્તિનો નાશ થાય તો મનુષ્યને શોક થાય. એ જ પ્રમાણે ભવિષ્યની ચિંતાથી પણ શોક થઈ જાય. રામ સુખદાસજી કે મારી સ્ત્રી મરી જશે તો શું થશે? જો ભાઈ બહુ ગંભીર. શું થશે? કઈ કરી જ નહીં શકો તો શું થશે? પાર્સલ મંગાવવાનું, રસોઈ ન બનાવતા આવડે. આવું કે તો બધું હસવું હોય પણ કરી શું શકશું? આપણા હાથમાં તો છે ને. એની પહેલા આપણે બી મરી જઈએ, એમાં કોઈ બચે નહીં એવું પણ છે. મને એક દાખલો યાદ આવ્યો રજનીશ નો. એના બેસે બેસે જ વાત લોજિક છે ને, કડીઓ જોડી આપે જ્યાં ખૂટતું હોય. તેમાં અમારે બે ખૂટી હોય. આપણે બહુ શાસ્ત્રનો બહુ અભ્યાસ ન કર્યો એટલે જોડી આપે. સાંભળ્યું છે બધું શાસ્ત્ર. એને કીધું કે રાજા ને સેનાપતિ લાઈટ મોમેન્ટ બી જરૂરી છે. આ સમજવા જેવું છે. વાતમાં કઈ નહીં પણ બધું છે. આમ બે વાતમાં કઈ નથી આપણે માટે, સંસારી માટે, પણ બધું જ આમાં છે. રાજા ને સેનાપતિ એમ મિત્ર હતા, વર્ષો સાથે યુદ્ધો લડ્યા.
સેનાપતિની કઈ ભૂલ થઈ કે એને દેહાંત દંડની સજા આપી રાજાએ પોતે. સ્ટ્રિક્ટ માણસ છે. ફાંસી. છેલ્લો દિવસ હતો. સાંજના સમયે રાજાએ બહુ ઘણા એને ભાઈ મિત્રતા છે, સાથે યુદ્ધમાં લડ્યા છે, કે મળી લો એને. સેનાપતિ ભાઈ રાજાએ ઘોડો મને ઘોડા પર આવ્યો મૂક્યો ને સેનાપતિ સામે હતો. એને કીધું હોય જીવનમાં આવું હોય ફરી વાર મળશે. આ શ્લોક કીધો જ કે નહીં ખબર નહીં કે જન્મેલાનું મૃત્યુ નહીં છે. તો શું છે સેનાપતિ રડવા લાગી ગયો. રાજાએ કીધું કે આ માણસ કોઈ દિવસ નથી રેડ્યો. કેટલા જખમ થયા, કેટલા ઘાવ થયા યુદ્ધના મેદાન પર, રડ્યો જ નહીં કે આજે અચાનક રડી પડ્યો કઈક હશે ભાઈ આ માણસ ખોટું ન બોલે. આટલો મજબૂત માણસ. એને કીધું ભાઈ શું વાત થઈ ગઈ, રડવાનું શું કારણ? એને કીધું હવે જવા દો, હવે શું ફાયદો, કાલે તો જવાનું છે. એને પણ શું મામલો શું છે સાહેબ? એને કીધું સાહેબ આ તમારો ઘોડો જોઈને મને દુઃખ થઈ, રડવું આવી ગયું. ઘોડો એટલે શું છે એવું ઘોડામાં? એ કે તમને નહીં ખબર હોય મને અશ્વની વિદ્યા આવડે છે, ઘોડાની વિદ્યા જાણું છું, એટલે ઘોડાને ઉડાવી શકું છું, એ વિદ્યા મારી પાસે છે. તો કે અત્યાર સુધી ઘોડાને ઉડાવ્યો કેમ? એને કીધું કોઈ ઘોડો જ નહીં મળ્યો સાહેબ. આ એ ઘોડામાં લક્ષણ છે, 32 લક્ષણ. આ ઘોડાને હું મને ઉડાવી શકું છું, આકાશમાં ઉડશે. હવે મને સમય નથી એટલે રડવું આવી ગયું કે મારી વિદ્યા નકામી જતી રહે છે. રાજાએ કીધું કે આ સાહેબ આખો દિવસ રડ્યો નથી ના, બસ સેનાપતિ ને એને કીધું ભાઈ એક ચાન્સ આપી દે. અને રાજાને બી શોખ થયું કે આપણે બી ઉડી હવાની આ દુનિયામાં તો ચડાવી જાય ને સાચું લાગે સાહેબ. ભાઈ ખબર પડે ત્યારે તો કે આવું કઈ હોય જ નહીં. 10% વ્યાજ ને 15 આવું કઈ હોય જ નહીં. ગણતા જ રહો અને હાથમાં કઈ ન આવે. રાજાએ કીધું ચાન્સ લઈ લે સાહેબ. તો કીધું કે ચલો આપણે તમને એક કામ કરીએ, આ ઘોડો તમે કહો કે 32 લક્ષણ વાળો છે, કેટલો સમય લાગશે આને હવામાં? કે વધારે વધારે 1 વર્ષ, એનાથી વધારે. અચ્છા તો એક કામ કરો, 1 વર્ષ સુધી મને તમે આ તમારી અશ્વવિદ્યા કરાવો. 1 વર્ષ સુધીમાં અગર ઘોડો જો મને ઉડી જાય તો તમારી સજા માફ અને અડધું રાજ્ય. અને 9 મને ઉડે તો પછી તમારું મૃત્યુદંડ તો છે. 1 વર્ષ ગેપ છે, 1 વર્ષ પછી મૃત્યુદંડ. એ કીધું સાહેબ તમારી જેવી મરજી. રાજા બીજા ઘોડા પર ગયા, રાજાના ઘોડા પર ઘરે ગયો. એની પત્ની ઉપરથી જોયું ભાઈ સેનાપતિ ને હશે, મેળી મેળી હશે, ઘર પર હશે. એને કીધું શું મામલો છે યાર, કાલે મરવાનો તને પાછા આવી ગયા? એના 10 લોકો બી ખબર નથી, મરશે તો કરો ક્યારે. સમય ગેપ મળી ગયો. તેને કીધું કે ના એમાં કઈ નથી, કે મેં રાજાને આમ કીધું કે ઘોડાને ઉડાવું છું ને. એને કીધું ખોટું બોલવાની શું જરૂર? બોલે કેમ? બોલે 1 વર્ષ પછી તો મરવું જ છે ને, આજે મરી જવાનું. આવી ભાઈ જ્ઞાનીઓ છે બધા ઘરમાં બધા. એની પત્ની કીધું 1 વર્ષ પછી તો પાછી 1 વર્ષ પછી મરવાનું જ છે, વહેલું મોડું શું કરવું? ત્યારે મને 3 ચીજ બોલ્યો સેનાપતિ કે બાજુ 1 વર્ષમાં કઈ પણ થઈ શકે. શું? આ ઘોડો મરી જાય તો હું બચી જાઉં, હું મરી જાઉં તો પૂરું થઈ ગયું, સજા જ નહીં. અને રાજા મરી જાય તો પણ સજા નહીં. જો આ બધી અને કથા અહીંયા પૂરી થઈ ગઈ. અને રજનીશે કીધું કે 1 વર્ષમાં 3 મરી ગયા. મને આજ બધું ગમે છે. 1 વર્ષની અંદર ઘોડો પણ નહીં રહ્યો, રાજા પણ નહીં રહ્યો, સેનાપતિ પણ નહીં રહ્યો. અમારે એક ભાઈ છે આબુમાં, કેદારભાઈ, એનો ફેવરેટ શબ્દ છે. એટલે ફોન કરીને ઘણી વાર કે કોલેજના ટાઈમથી ઓળખે છે. ભાષા થોડી સારી ભાષા વાપરે છે. એટલે એમ કે આ ભાઈ વ્હાઈટ થઈ ગયા એમ કે. એટલે મને સમજાતું નતું વ્હાઈટ એટલે શું. એટલે એમ કે વાત કરી કે ઓલા જૂના આપણે ઓળખતા હતા ને વ્હાઈટ થઈ ગયા. તો વ્હાઈટ થઈ ગયા એટલે શું કે ચિત્ર હતું ને, ચિત્ર ભૂસાઈ ગયું તો વ્હાઈટ જ થઈ જાય, એને વ્હાઈટ થઈ ગયા. હા હવે સમજાતું નથી આ દ્રશ્ય. આપણે વ્હાઈટ થઈ જઈએ પેલા ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ ગોવિંદમ. ત્રણેય નહીં વેચાય 1 વર્ષ. પરિશિષ્ટ ભાવ ચાલુ છે આપણે. ચાલુ. જો સ્ત્રી મરી જશે તો શું થશે? ચિંતાનો શોક.
પુત્ર મરી જશે તો શું થશે વગેરે વગેરે. આ શોક અને ચિંતા પોતાના વિવેકને મહત્વ ન આપવાથી થાય છે. જ્ઞાન સમજણ નથી, વિવેક નથી આપણામાં, આપણને સિદ્ધાંત ખબર નથી. વિવેક એટલે જ્ઞાન, જ્ઞાન નથી. આ બધું બહુ જ્ઞાન, બહુ જુદું જુદું જ્ઞાન છે. શોક ને ચિંતામાં વિવેકને મહત્વ એટલે કે સમજણ ન આપવાથી થાય છે. સંસારમાં પરિવર્તન થવું, પરિસ્થિતિમાં ફેરફાર થવો આ નિયમ છે, જરૂરી છે. એક જણ જશે તો જ બીજો આવશે. એક વાક્ય મેં વાંચેલું કે એક સારું વાક્ય, થોડું આપણને નાના નાના વાક્ય ગમે છે. જેનું હોય એને ઋણ સ્વીકારે. એમ કીધું કે એક મને જર્જરિત મને પાંદડું જયારે નીચે પડે છે, પડે જોઈએ જ પડતા, ત્યારે એમ કે નવું પાંદડું છે ને એને ધક્કો મારે કે તું જા ને હું આવું. આ છે યાત્રા. આ બી તો પરિવર્તન નો નિયમ છે કે ભાઈ કોઈ જશે ત્યારે જ કોઈક આવશે. સૃષ્ટિ બહુ મોટી છે પરમાત્માની, ઘણાને વસાવી શકે છે. એની મોત છે સાહેબ, એનો નિયમ છે. પરિસ્થિતિ નહીં બદલાય. હા, સંસારમાં પરિવર્તન થવું, વિવેકને મહત્વ નથી આપતા. પરિસ્થિતિમાં ફેરફાર થવો જરૂરી છે, આપણે સમજવું જોઈએ. કારણ કે પરિસ્થિતિ નહીં બદલાય, આ જ વાત છે. તો સંસાર કઈ રીતે ચાલશે? બાળકમાંથી યુવાન કેવી રીતે થશે? બદલાવું તો પડશે ને. મૂર્ખમાંથી વિદ્વાન કેવી રીતે થશે? પરિવર્તન છે. મૂર્ખમાંથી વિદ્વાન કેવી રીતે? સંસાર ચાલો મારામાં ટીકા. રોગીમાંથી નિરોગી કઈ રીતે થશે? પરિવર્તન છે. બીજનું વૃક્ષ કઈ રીતે થશે? પરિવર્તન છે. બહુ કહેતો નથી, બીજું બધું યાદ આવે છે. પરિવર્તન વિના સંસાર સ્થિર ચક્ર જેવો બની જશે. ચક્રનું નામ સંસારને ચક્ર કીધો છે. બુદ્ધનો ભાવ છે સાહેબ. ધ વ્હીલ, ફરતું એને ચક્ર ને સંસાર કહેવાય ને. સંસાર શબ્દનો પણ અર્થ છે સમસરતી, સમસરતી, સમસરતી. ક્ષણે ક્ષણે સરકે, ક્ષણે ક્ષણે બદલાય ને સંસાર કહેવાય. ચક્ર છે સંસાર, ચક્ર શબ્દ વપરાય. ચક્ર ફરતું જ હોય, સ્થિર હોય ને ચક્ર નો કહેવાય સાહેબ. સંસાર સ્થિર ચક્ર જેવો બની જાય તો ચક્ર નો શું? ચક્ર ધીરે ધીરે ફરતું જ હોય સાહેબ. વાસ્તવમાં મરનાર જ મરે છે. આ વાક્ય મોઢે કરજો સાહેબ. બધું મરનાર મરે છે એનો અર્થ છે મરનાર કોને કહેવાય? જે પરિવર્તનશીલ, જેનો સ્વભાવ છે મરશે. અને નામ આકારની બધી ચીજ મને મને પરિવર્તનશીલ છે અને બધી સમાપ્ત થશે. મરનાર જ મરે છે. આ વાક્ય શાસ્ત્રીય વાક્ય છે. પરિવર્તનશીલ ને મરનાર. રહેવા વાળો ક્યારે મરતો નથી. આત્મા હંમેશા રહેવા વાળો હોય, સતરૂપે હોય. રહેવા વાળો એક્ઝિસ્ટન્સ ના સતો વિદ્યતે ભાવો, ન અભાવો વિદ્યતે સત. સતનો ક્યારે નોન એક્ઝિસ્ટન્સ નથી હોતું ને અસત નું ક્યારે એક્ઝિસ્ટન્સ નથી હોતું. એ બદલાતું જાય. 16 નંબરના શ્લોક નું પહેલી લાઈન મોડે કરજો સિદ્ધાંત. રહેવા વાળો ક્યારે નથી મળતો. આત્મા રૂપે આપણે રહેલા જ છે. નિર્વિકાર, નિર્લેપ, અસંગો અયમ પુરુષ ક્યારે મળતો નથી. આ બધાનો આપણો અનુભવ છે. અને બીજો શું અનુભવ છે? પ્રત્યક્ષ અનુભવ. મૃત્યુ થવાથી શરીર તો આપણી સામે પડી રહે છે. જો ભાઈ પડી રહ્યો, પણ શરીરનો માલિક એટલે જીવાત્મા ચાલ્યો જાય છે. જો આ અનુભવ તરફ ધ્યાન આપીએ તો પછી ચિંતા શોક થઈ જ ન શકે. વાલીના મૃત્યુ પછી ભગવાન શ્રીરામ આ જ અનુભવ તરફ વાલીની પત્ની તારાનું ધ્યાન ખેંચે છે. રામચરિત માનસની માનસ જે છે એમાં કિષ્કિંધા કાંડનું એક મને ચોપાઈ આપી છે. એમાં જે શબ્દ વાપર્યો છે મને આવડ ચિતિ જલ પાવક ગગન સમીરા, આ શરીરની વ્યાખ્યા છે. જે મને 7મા અધ્યાયમાં આપેલું એ પંચરચિત અતિ અધમ શરીર બહુ અધમ છે. આપણે થોડું 4 વાક્ય પછી ઉપરથી જોઈ લેશે. તારા વિકલ દેખી રઘુરાયા. રઘુ રામે બાણ તો મારી દીધું વાલીને. તારા એની પત્ની વિકલ થઈ ગઈ કે આવું બધું મને પાછળથી છુપાઈને બાણ માર્યું. મોટો પ્રસંગ છે. તારા વિકલ દેખી રઘુરાયા. એને જોઈને રઘુરાય એટલે રામ ભગવાને દીન જ્ઞાન હરિલીની માયા સમજણ આપ્યું ને માયાને સંપેટી લીધી રામ ભગવાન. આ વાક્ય બહુ ફેમસ છે. ચિતિ જલ પાવક ગગન સમીરા પંચરચિત અતિ અધમ શરીર. આ મને ચિતિ જલ પાવક ગગન સમીરા. આ પંચમહાભૂત જે છે પૃથ્વી, જળ, વાયુ, આકાશ, ગગન, સમીરા, વાયુ, પાવક, અગ્નિ, જળ અને ચિતિ.
એટલે પૃથ્વી. પંચરહિત આ પંચમહાભૂતમાંથી બનેલું પંચરહિત અતિ અધમ શરીર. આ શરીર અધમ છે. શરીર સબ્જેક્ટ મને પરિવર્તનશીલ છે. આદર પ્રગટ સો તનુ તવ આવે આગે સોવા જીવન નિત્ય કહી લગી તુમ રોવા. જીત એની અંદર જીવ તો નિત્ય છે. એ તો જતો રહ્યો. એ તો બધે રહેવાનો છે. તો તું રડે છે કોને માટે? જે અધમ શરીર છે એને માટે નહીં. શરીર જતો રહ્યો. આ જ વાક્ય છે. ઉપજા જ્ઞાન ચરણ તબ લાગી. તારાને તરત સમજાઈ ગયું કે રામની વાત સાચી છે. પગે પડી ગઈ. ઉપજા જ્ઞાન ચરણ તબ લાગી લીને સી પરમ ભગતી બર માંગી. પહેલે તો રામને મને દોષ આપતો હતા કે મારી નાખો. જ્ઞાન સમજણ પડી ગયું ત્યારે તરત જ કીધું લીનેસી પરમ ભગતિ બર માંગી. બર એટલે વરદાન. એમ કીધું કે મને ભક્તિનો વરદાન આપી દો. ભક્તિનો વરદાન એક જ છે, ભગવાન તારી મરજી મને મળતી. આના સિવાય કોઈ વરદાન. અને છેલ્લું વિચાર કરવો જોઈએ કે 84 લાખ યોનિમાં કોઈ પણ શરીર કોઈના નહીં રહ્યા, બધા ગયા. તો પછી આ શરીર કઈ રીતે રહેશે આપણું? જયારે 84 લાખ શરીર હું ને મારા ન થયા તો પછી આ જે અત્યારના મળેલું શરીર જે મનુષ્ય દેહનું છે હું ને મારું કઈ રીતે થશે? આને વિવેક કહેવાય, આવો જ્ઞાન કહેવાય. એવો મનુષ્ય શરીરમાં થઈ શકશે. આ શરીરથી જ જ્ઞાન થશે, બીજા શરીરોમાં નહીં થાય. બીજી યોનિમાં નથી વિવેક મળતો. આ ટોપ ક્લાસ શ્લોક હતો, મારો ગમતો બી હતો. અને હવે જે 28, 29, 30 નંબરના પૂર્ણાહુતિના આ અંતર્ગત શ્લોકોને આપણે ગઈકાલે આવતીકાલે લઈશું એને. અને હોઈ શકે કાલે પરમ દિવસથી 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ નામ. પુરુષોત્તમ છે તું એમ કે આયદર વે બધી અઘરી વાત નહીં કરતા. એમાં પ્રવેશ કરશું અને ભગવાનને પ્રાર્થના કરીએ કે થોડા સિદ્ધાંત યાદ રાખી જશે. સિદ્ધાંત નથી ખબર. પરિવર્તનશીલ બધી ચિંતામાં સબ્જેક્ટ ટુ ટાઈમ. જેની પહેલા ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. બધાના જીવનમાં ને આપણા જીવનમાં બોધ કોતરાઈ જાય મનની દિવાલોમાં. આ ભગવાનના અક્ષરો પથ્થરની લકીર બની જાય છે, ભૂસાય નહીં ત્યારે અમર બની જાય આ શબ્દો. એવી ભગવાનને પ્રાર્થના સાથે કે આપણી સાથે આવું થાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધ્રુતે ચિત્તે પ્રવિષ્ટાયા ગોવિંદ આકાર સ્થિરા. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. ઓમ મહાદેવ 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 કૃપા આદેશ આદેશ.